સુપર સોફ્ટ હેલ્ધી આથા વગર એકદમ નવા જ ઇન્સ્ટન્ટ મસાલેદાર ઢોકળા બનાવવા માટે 1 કપ રવો, અડધો કપ બેસન અને અડધો કપ છાશ એડ કરી મિક્સ કરી લેશું. જરૂરત મુજબ છાશ એડ કરીશું. દહીં પણ એડ કરી શકાય. મેં અહીંયા છાશનો યુઝ કર્યો છે. હવે આદુ, મરચાં અને લીલા વટાણાની પેસ્ટ તૈયાર કરીશું. એ પેસ્ટને એડ કરી દઈશું. સાથે લીલી મેથી એડ કરીશું. સિઝનમાં ગાજર છે હજુ તો હું એડ કરું છું. આ સિઝન પૂરી થાય ને એના પહેલા એકવાર આ ઢોકળા જરૂરથી ટ્રાય કરી લેજો. જરૂરિયાત મુજબ પાણી એડ કરી મિક્સ કરીશું. હળદર પાવડર, હિંગ અને મીઠું, તેલ એડ કરી મિક્સ કરી દેશું. અને તરત જ હવે આપણે એમાં 1 ટીસ્પૂન ઈનો અને પાણી એડ કરી મિક્સ કરી અને પ્લેટ ઉપર સરસ એવું તેલ લગાવી અને સેટ કરી દેશું. અને થોડું સ્પ્રેડ કરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી સ્ટીમ કરી લેશું. તો એકદમ હેલ્ધી ટેસ્ટી ઢોકળા તૈયાર છે. ઉપરથી વઘાર કરવા માટે તેલ, રાઈ, મીઠો લીમડો, તલ અને લાલ મરચું પાવડર એડ કરી મસાલેદાર અને સુપર સોફ્ટ સુપર હેલ્ધી ઢોકળાને સર્વ કરીશું. ઉપરથી ચાટ મસાલો પણ મેં એડ કર્યો છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય